કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ અદ્ય સકલમ પરસ્મૈ નારાયણાયતિ સમર્પયામિ. અનેક ધામોના ધામી, અનેક બ્રહ્માંડાધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુકુલ સંસ્કૃતિના પુનરોદ્ધારક, સદવિદ્યા સદધર્મ રક્ષક, પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી આજે હજારો હરિભક્તો અને લાખો વિદ્યાર્થીઓના જીવન નૌકાના તારણહાર વાલા વહાલા ગુરુ મહારાજ પરમ પૂજ્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, જેમની કથાઓમાં મન ભીંજાઈને હાલ વિદ્યાર્થીઓ હરિભક્તો ડૂબાઈ અને ગૌ સ્નાન કર્યું છે, જેણે ગંગા સ્નાન કર્યું છે. પૂજ્યપાદ જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી, સંસ્થા સંચાલક પૂજ્યપાદ પ્રીતમ સ્વરૂપદાસજી સ્વામી, સર્વે સંતો તથા વહાલા હરિભક્તો, અને આજે જ્યારે લાઈવના માધ્યમથી આપણે સાથે થયા છીએ ત્યારે લાઈવના માધ્યમથી નિહાળતા સર્વે સજ્જનો તથા વહાલા વિદ્યાર્થીઓને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. 15મી સદીની શતાબ્દીયુક્ત વર્તી કહેવાય એ રણોત્સવ, એ કચ્છનું રણ હોય કે પછી રાજસ્થાનનું થરનું રણ હોય, પણ રણમાં પણ વીર્યતા અને શૌર્યતાની એ ગુંજારીઓ એ હંમેશને માટે ત્વરિત રહેતી. આજે વાત એક એવા વ્યક્તિત્વની કરવી છે કે જે વ્યક્તિત્વએ આ ભારતમાં કોઈ વ્યક્તિ નહીં પણ એ વ્યક્તિત્વએ આ ભારતનો ડંકો વિશ્વમાં વગાડ્યો છે. એના સંસ્કાર, એની મર્યાદાઓ અને એની ટેકે આજે આ ભારતની સ્ત્રીઓને વિશ્વમાં ગૌરવ અપાયું છે. હા, વાત કરવી છે મહારાણી પદ્માવતીની. સિંહલદ્વીપ કહેતા આજનું શ્રીલંકા ભારતનો છેડો કહેવાય. કન્યાકુમારીથી અમુક અંતર દૂર એ દેશ, અને કન્યાકુમારી થી દૂર સિંહલદ્વીપ દેશના રાજા ગંધર્વસેન અને રાણી ચંપાવતી, અને ચંપાવતી રાણીની કુખે જન્મ થયો છે મહારાણી પદ્માવતી કહેતા રાજકુમારી પદ્મિનીનો. પદ્મિની નામ કહેવા આપણને એવો વિચાર આવે કે પદ્મિની નામ શું? તો પદ્મિની નામમાં હકીકતમાં પદ્મિની નામ એનો એક ઊંડો અર્થ છે. પદ્મિની નામ એટલે કે એવી સ્ત્રી કે જેમાં ગૌરવ, શૌર્યતા અને ખુમારીતા ભરેલી હોય, જેના સંસ્કારો હંમેશને માટે અજેય હોય. ગંધર્વસેન રાજાને 1600 રાણીઓ હતી અને એમાંથી સર્વશ્રેષ્ઠ રાણી હોય તો એ પદ્માવતી, સર્વશ્રેષ્ઠ રાણી હોય તો એ ચંપાવતીને ચંપાવતી રાણીની કુખેથી જન્મ લીધો, માટે આ રાજકુમારીનું નામ પદ્માવતી પાડ્યું, કહેતા પદ્મિની પાડ્યું. વાલા ભક્તજનો, નાનપણથી એ સંસ્કારો અને શૌર્યતાથી ખીલતી રાજકુમારી પદ્મિની એ પોતાના શૌર્યરસ અને પોતાની સુંદરતા માટે આખા સિંહલદ્વીપ રાજ્યની વિશે જાહેરમાન બની. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર રાજકુમારી પદ્મિનીના વખાણ થાય. માત્ર ને માત્ર સિંહલદ્વીપમાં નહીં, માત્ર પાડોશી રાજ્ય ભરતખંડમાં નહીં, પણ દેશ વિદેશ જ્યાં જાઓ ત્યાં રાજકુમારી પદ્મિનીના વખાણ થાય છે. એના શૌર્યના, એના સ્વરૂપના વખાણ થાય છે. આજે જોત જોતામાં હજારો જેટલા રાજકુમારોએ માગા નાખ્યા છે કે અમારે રાણી પદ્મિનીને વરવું છે. પણ કહેવાય ને કે જોડી તો ભગવાન બનાવે છે, અહીંયા પૃથ્વી પર નથી બનતી. એમાં ભારતનો એક વિરલો એ રાજકુમારી પદ્માવતીને વરે છે. વાલા ભક્તજનો, તમે બધા મૂવીમાં ને એમાં જોતા હશે, પણ તમને મૂવી બનાવવા વાળાને આપણું ધન્યવાદ છે કે આપણી ઇતિહાસને એક ખુલ્લો મૂકે છે. આપણા ઇતિહાસને સર્વની સામે બધાને મજા આવે એવી રીતે બનાવી અને ગોઠવીને મૂકે કે જેનાથી આપણે વધારે જોઈએ. પણ એમાં એક ખોટું પણ છે કે ઇતિહાસ તમે રાખો, ફિલ્મ બનાવો, મૂવી બનાવો, પણ ઇતિહાસને એઝ ઇટ ઇઝ રહેવા દો. ઇતિહાસમાં ચેન્જીસ નહીં. ઇતિહાસમાં ચેન્જીસ કરો છો જેના કારણે આપણા ભારતીય એવા યુગ પુરુષો, આપણા ભારતીય એવી સન્નારીઓ એના વિરુદ્ધ ગવાય છે, અને ત્યારે પ્રોબ્લેમ છે. વાલા ભક્તજનો, કોઈ પણ વખતે ઇતિહાસકારો ક્યારે પણ કોઈ પણ રાણી કે રાજાના કોઈ પણ ઇતિહાસ લખતા હોય ને ત્યારે હોય એવું લખવામાં માનતા હોય, પણ ફિલ્મકારો એને બસ એટલો જ સંદેશો દેવો છે. કોઈ પણ સારી ફિલ્મ બને, કોઈ પણ પ્રકારની ફિલ્મ બને, પણ બસ એમાં ઇતિહાસને 100% સાચો દર્શાવો. આજકાલ જે મહિલા સશક્તિકરણ થાય છે ને એમાં ઉત્તમ ઉદાહરણ છે મહારાણી પદ્માવતી. પણ એના મૂવી બનાવ્યા છે, એના જે ફિલ્મ્સ બનાવ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક ઇતિહાસમાં છેડછાડ થયા છે. વાલા ભક્તજનો, આ મહારાણી પદ્માવતીનું વ્યક્તિત્વ જ કંઈક એવું હતું કે કદાચ દેશ દુનિયામાં ભારો ભાર છોડી દે. પોતાની વાત છોડવામાં મહારાણી પદ્માવતીનું વ્યક્તિત્વ જરાય પાછળ નતું હટ્યું. અને હવે વારો એવો મહારાજા રાવલ રતનસિંહ, જે ચિત્તોડની રણથંભોર ધરતીનો રાજા કહેવાય સાહેબ. સિંહ જેવો વ્યક્તિઓ, જાણે બાહોશીતા અને ખુમારી નાતોનો છોટા ઉડે છે. પોતાના
કેટલા સામંતોને પોતાના મોટા સૈનિકોને સાથે રાખીને રાજસ્થાનની રણથંભોર ધરતી કહેતા ચિત્તોડગઢનો વહીવટ સંભાળે છે. વાલા ભક્તજનો, એ ચિત્તોડગઢના રાજવીઓ, ચિત્તોડગઢના રાજપૂતો જ્યારે આ પૃથ્વીને વિશે ચિત્તોડગઢનો વહીવટ સંભાળે ત્યારે દિલ્હીની ગાદી પણ થરથર ધ્રુજતી. મહારાણા પ્રતાપ, વીર શિવાજી જેવા વ્યક્તિત્વોએ આ ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે વાલા ભક્તજનો. અને એ કુખ તો માં જીજાબાઈ ને માં જયવંતાબાઈની જોઈએ. આજના દિવસમાં હર કોઈ સ્ત્રીની એવી ઈચ્છા હોય કે મારો પુત્ર મહારાણા પ્રતાપ જેવો બને, મારો પુત્ર વીર શિવાજી જેવો બને. પણ નાની એવી શિખામણ દેવાની વાત કે મહારાણા પ્રતાપ અને વીર શિવાજી જેવા પુત્રો જોઈએ ને તો એની કુખ પણ માતા જીજાબાઈ ને માં જયવંતાબાઈ જેવી જોઈએ. બાકી આજકાલ ગોલગપ્પા ખાવા જાય ને સસરાની મર્યાદા મૂકી દે, ત્યાં મહારાણા પ્રતાપ ને વીર શિવાજી નો જન્મે વાલા ભક્તજનો. કહેવાનો મતલબ ઈ કે જ્યારે મહારાણા રાવલ રતનસિંહજી આ શ્રીલંકાને વિશે આવે છે ને પોતાના શૌર્ય અને ખમીરતાના આ વખાણ સાંભળ્યા છે રાધા ગંધર્વ સેને અને રાવલ રતનસિંહના દર્શન કર્યા છે, ત્યારે પોતાના તરફથી સામે કીધું છે કે રાવલ રતનસિંહ, તમારા જેવો બાહોશ વ્યક્તિ આજ સુધી દુનિયામાં જોયો નથી. માટે અમારી પત્ની, અમારી દીકરી રાણી પદ્મિની કોઈને વર્ષે, રાજકુમારી પદ્મિની કોઈને વર્ષે તો વ્યક્તિત્વ માત્ર તમારું હશે. એ વ્યક્તિ માત્ર તમે હશો ને માત્ર તમારા સાથે એના વિવાહ થશે. અને ગંધર્વ પદ્ધતિ સિંહલ દ્વીપના એ કિલ્લામાં રાણી પદ્મિનીના રાજા રાવલ રતનસિંહ સાથે લગ્ન થયા છે. રાવલ રતનસિંહ રાણી પદ્મિનીને લઈ અને ચિત્તોડની આ વીરથંભોર ધરતીમાં આવ્યા અને અહીંયા ફરીથી એના ધૂમધામથી લગ્ન થયા. અને લગ્ન થયા બાદ રાજા રાવલ રતનસિંહજીએ પદ્મિનીમાંથી મહારાણી પદ્માવતી તરીકેનું બિરુદ આપ્યું છે વાલા ભક્તજનો. કારણ કે એના વીરતાના, એના શૌર્યતાના, એના સ્વરૂપના વખાણ ભારોભાર થતા હતા. અને જેવા મહારાણી પદ્મિનીના ત્યારે વખાણ સાંભળેલા ને એવા જ ચિત્તોડગઢના કિલ્લામાં આવીને પછી મહારાણી પદ્મિનીને ઓળખા છે. ચિત્તોડની પ્રજા મહારાણી પદ્માવતીના દર્શન કરવા માટે આતુર બની છે. અને મહારાણી પદ્માવતીના એ સરઘસો નીકળ્યા છે વાલા ભક્તજનો. પણ મર્યાદા રાજપૂતી શાન એટલી હતી કે પોતાની મર્યાદા એક પણ વખત ના છૂટે એટલા માટે વેત એક મોટો ઘૂમટો તાણીને મહારાણી પદ્માવતી ત્યારે પોતાની પ્રજા સામે ગઈ હો. આ મર્યાદા ન ચૂકાઈ જાય વાલા ભક્તજનો. મહારાણી પદ્માવતીએ પોતાનું જ્યારે પોતે પ્રજા સામે જ્યારે પ્રજાની સામે પોતે પ્રજાને મળી છે ત્યારે પ્રજાઓ પણ વખાણ કરતા થાકતા નથી. ઓહો, મહારાણી પદ્માવતી એનું સ્વરૂપ છે કે કોઈ પણ વ્યક્તિને પોતાનું રૂપ, કોઈ પણ વ્યક્તિને પોતાના દેહમાં એટલું પ્રીતિ હોય ને એટલો અહંકાર હોય કે હું મારું કંઈક બતાવું. પણ મહારાણી પદ્માવતીને બધું દેહાભિમાન બાજુમાં મૂકી અને પોતાની મર્યાદાને પ્રાધાન્ય આપ્યું છે. દિવસો વીતતા જાય છે. આ બાજુ રાવલ રતનસિંહ અને મહારાણી પદ્માવતી બંનેના લગ્ન જીવનનો સારો કાળ, સારો સમય ચાલે છે. અને ઉડતી વાત પૂગી અફઘાનિસ્તાનના કાબુલમાં. એ વખતે અફઘાન સેનાપતિ ખિલજી, ત્યાર સમયના એ અફઘાન સેનાપતિ અલ્લાઉદ્દીન સેનાપતિને પણ આ ઉડતી વાત મારી. ઘણા કાવતરા પછી એને પોતાના અફઘાન શાસકને મારી નાખ્યો, મોતને ઘાટ ઉતાર્યો છે વાલા ભક્તજનો. અને પછી પોતે અફઘાની અને ખૂબ કાળા કાવા દાવા કરી અને ખિલજી વંશની ગાદી ઉપર પોતાનું આધિપત્ય જમાવ્યું છે વાલા ભક્તજનો. અને વાત ઉડતી મળી કે શ્રીલંકામાં જે રાજકુમારી પદ્મિનીના વખાણ થતા હતા એ રાજકુમારી પદ્મિની એણે રાવલ રતનસિંહ સાથે લગ્ન કર્યા છે. અને રાવલ રતનસિંહ સાથે લગ્ન કરી અને મહારાણી પદ્માવતી આજે ચિત્તોડગઢના કિલ્લામાં પોતા રાજા રતનસિંહ સાથે રહે છે. આ વાત જાણી અને પછી રાણી પદ્માવતીને મેળવવા માટે એકદમ ગાંડોતૂર થઈ ગયો. કારણ કે વખાણ સાંભળેલા. અને આ બાજુ ચિત્તોડના ધર્મગુરુ કહેવાય, ચિત્તોડના એ કુળગુરુ કહેવાય રાઘવ ચેતન. પણ ખબર હતી કે રાઘવ ચેતન ખૂબ માયાળુ, ખૂબ દયાળુ અને ખૂબ વિદ્વાન પ્રકાંડ પંડિત છે, પણ સાથે તાંત્રિક અને મગજના થોડા ફરેલ છે. આ વસ્તુની ખબર કદાચ નહોતી. અને રાવલ રતનસિંહને આ વસ્તુની ખબર નહોતી. અને રાઘવ ચેતન સામે ક્યારે એણે એવી નજરથી જોયું નહીં. પણ રાઘવ ચેતનની પણ ખરાબ નજર મહારાણી પદ્માવતી ઉપર હતી. અને ત્યારે મહારાણી પદ્માવતી ઉપર એણે કંઈક હુમલો કર્યો, એણે કંઈક આક્રમણ કર્યું. અને એ આક્રમણને ધ્યાનમાં રાખીને રાવલ રતનસિંહજીએ રાઘવ ચેતનને દેશ નિકાલો આપ્યો છે. પણ કાફીર કહેવાનો, કાફીર કહી અને આ બાજુ અલાઉદ્દીન ખિલજી સાથે ભેડો. હવે અલાઉદ્દીન ખિલજીએ આ બાજુ આક્રમણ કર્યા.
પોતે પોતાની બધી જ સેના લઈ અને દિલ્હીથી ચિત્તોડગઢના આખા કિલ્લાને ઘેરી વળ્યા છે. હવે દિલ્હીથી ચિત્તોડગઢના આખા કિલ્લાને ઘેરો. અનાજના દાણા પાણી પણ અંદર જવાના બંધ થઈ આવે. મહારાણી પદ્માવતીની સૂઝબૂઝ કામ આવી. પોતે પોતાના મહેલો અને ખંડેરોને એક બાજુ કર્યા. પોતે ત્યાં પણ વવરાવવાનું ચાલુ કર્યું. નાની એવી જમીન હોય તો કહે કે તમે ધાન્ય વાવો, શાકભાજી વાવો વગેરેના ઊંચા દામ આપવાનું ચાલુ કર્યું. અને પોતાની ગરીબ પ્રજાને રાજભવનમાં ભોજન બનાવીને જમાડવાનું ચાલુ કર્યું. અને એટલે જ ચિત્તોડગઢની પ્રજા પોતે ફૂલી નહોતી સમાતી કે અમારા રાજ્યમાં બાહોશ રાજા તો હતો, પણ પ્રજાપાલક રાજમાતા આવી. અને આ બુદ્ધિ ચાતુર્યની વાત હંમેશને માટે એ ચિત્તોડગઢના રણથંભોર કિલ્લામાં થયેલા ભક્તજનો. અને એટલે મહારાણી પદ્માવતી સર્વશ્રેષ્ઠ હતા. વાલા ભક્તજનો, પછી તો અલાઉદ્દીન ખિલજીએ 2 થી 3 વખત આક્રમણ કર્યા, પણ દર વખતે આ બાહોશ રાજા રાવલ રતનસિંહ પોતે પોતાની સેના સાથે મુંહતોડ જવાબ આપે છે. પોતે પોતાની સેના સાથે મુંહતોડ જવાબ આપે છે ને સામે અલાઉદ્દીન ખિલજીનું કાંઈ ઉગતું નથી. વાલા ભક્તજનો, ત્યાગ અને સમર્પણની મૂર્તિ મહારાણી પદ્માવતીએ ક્યારેય એમ પણ નથી કીધું કે ધન જોતો હોય તો ધન આપી દો, આપણે યુદ્ધમાં નથી પડવું. હંમેશા પોતાના પતિને યુદ્ધ માટે પ્રોત્સાહન આપતી. कोई भी हो थारे नार जगत में तू ना कभी कहावती थी, थारे काम करे जगत सोई तू अपने राज रजावती थी, थारे पति को युद्ध में जानो तू सामे थी मेलवा जावती थी, तने कहूं ना कहूं केनी पद्मावती तू हिंद की राजपूतानी थी. ભારતની રાજપૂતાણી પોતાના પતિને પોતાનો હાથ પકડીને યુદ્ધ માટે પ્રોત્સાહિત કરતી હતી. વાલા ભક્તજનો, વાત યાદ આવી હાડી રાણીની. એ શ્રીનાથજી, એ નાથદ્વારાના શ્રીનાથજી ઉપર જ્યારે ઔરંગઝેબે આક્રમણ કર્યું અને ઔરંગઝેબે જ્યારે નાથદ્વારામાં શ્રીનાથજી ઉપર આક્રમણ કર્યું, શ્રીનાથજીની મૂર્તિ તોડવાનો પ્રયાસ કર્યો, હિન્દુ ધર્મનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે એ સમયના ત્યારના રાજાએ ચિત્તોડગઢમાં શ્રીનાથજીની મૂર્તિને બોલાવી લીધી છે. ચિત્તોડગઢમાં શ્રીનાથજીની મૂર્તિને સ્થાપિત કરી પવિત્ર બ્રાહ્મણો દ્વારા આ બાજુ એની સેવા શરૂ કરાવી. જ્યારે ઔરંગઝેબને ખબર પડી કે અત્યારે શ્રીનાથજીની મૂર્તિ એ ચિત્તોડગઢમાં વિરાજમાન છે, ત્યારે પોતાની સર્વ સેનાને ત્યાં મોકલી અને ચિત્તોડગઢ ઉપર આક્રમણ કરવાનો નિર્દેશ આપ્યો છે. હવે આ બાજુ પોતે રાજપૂતો તો હતા, પણ એની સેના 2 વિભાગમાંથી આવતી હતી. 2 વિભાગમાંથી આવતી હતી એટલે એના એક બીજા સામંતને બીજી બાજુથી આવતી સેનાને રોકવા માટેનો આદેશ આપ્યો છે. હવે એ સેવક એટલે બીજું કોઈ નહીં પણ ચુંડાવત સરકાર. એ ચુંડાવત સરકાર પોતે બીજી બાજુથી આવતી સેનાને રોકવા માટે હતા, પણ હજી માત્ર 2-3 દિવસ થયા હતા હાડી રાણી સાથે એના લગ્ન થયેલા. હવે આ હાડી રાણી એટલે હાડ રાણી કહેવાતા, અને બુંદીના હાડ રાજાના પત્ની એના દ્વારા એ હાડી રાણીનો જન્મ થયો અને હાડી રાણીનો આની સાથે લગ્ન થયું. હવે આ હાડી રાણી સાથે લગ્નના માત્ર 2 દિવસ થયા હતા એટલે આ બાજુ ચુંડાવત સરકાર, આમ તો ચુંડાવત લોકો છે ને એ કહેવાય કે ચિત્તોડગઢની ગાદીના વફાદાર ગણાય. ચિત્તોડગઢની ગાદી ઉપર કયા રાજા શાસન કરશે ને એ પણ ચુંડાવત લોકો ત્યારે નિર્ધારતા. પણ આ બાજુ એવું થયું કે બે જ હજી દિવસ લગ્નના થયા હતા એટલે પોતે પત્નીનો મોહ છૂટતો નથી અને ઘણીએ કીધા કરે છે કે મહારાણી તમે અહીંયા છો ને હું યુદ્ધ લડવા જઈશ, આપણે પાછા મળશું કે નહીં મળીએ. હાડી રાણીને થયું આ મારો પતિ શું યુદ્ધ કરતો, શું ભગવાન માટે યુદ્ધ કરતો. શ્રીનાથજી ભગવાનની વાત હતી સાહેબ. ધર્મને રક્ષાને કાજે જ્યારે ખપવું પડે, ગાયોની રક્ષાને કાજે જ્યારે ખપવું પડે, ત્યારે પ્રેમથી જીવન આપનારી આ રાજપૂત કોમ આજે કેમ પાછળ હટે છે. અને ત્યારે હાડી રાણીએ પોતાના મનમાં કીધું કે હવે મારે કંઈક કરવું પડશે. ફરીથી તિલકનો સામાન લઈને તિલક કર્યું છે અને પછી એ પોતે પોતાના પતિને એની ભાષામાં કીધું કે કંથારણ મેં જાય કે મત શોધીશ તું સાથ, તારો સાથ છે 3 જણા, તારું હૈયું તારી કટારી ને તારો હાથ. આમ કહીને રૂડો આશીર્વાદ આપ્યા, મા ભવાનીના આશીર્વાદ આપીને ત્યારે વિદાય કર્યા. ફરીથી પાછા રોક્યા. એને વિચાર આવ્યો કે જો હજી હું આને કાંઈ સમજાવીશ નહીં ને તો ફરીથી એનું એ જ કરશે ને માત્ર મારા મોહમાં એ દેશભક્તિ ચૂકી જશે. ને ત્યારે ફરીથી એને સમજાય એવી ભાષામાં, પોતાની ભાષામાં કીધું કે કંથારણ મેં જાય કે જો ભાગી ના આયો શેણ, કંથારણ મેં જાય કે જો ભાગી ના આયો શેણ, તો તારી બાયલડી હું ગ્રહીશ નહીં, પછી તું મારો ભાઈ ને હું તારી બેન. જો તું યુદ્ધમાંથી પાછો આવ્યો તો તારી બાયલડી હું ગ્રહીશ નહીં, પછી તું મારો ભાઈ ને હું તારી બેન. આવું કહી દીધું. હવે આ બાજુથી ચુંડાવત સરકાર ફરી પાછા ગયા
યુદ્ધમાં ગયા પણ ત્યાં સતતને માટે ખ્યાલ આવ્યા કરે કે હાડી રાણી શું કરતા હશે, અને મને યાદ આવે છે તો હું એને યાદ આવીશ કે કેમ. અને એટલે એનાથી પત્ર લખ્યો કે તમારી કંઈ નિશાની મોકલો, મને તમારી બહુ યાદ આવે છે. હાડી રાણીને આવો પત્ર લખ્યો કે તમે મને કંઈક તમારી નિશાની મોકલો, મને બહુ યાદ આવે છે. અને આ બાજુ હાડી રાણીએ પોતાના રૂમના પડદા બંધ કર્યા, પોતાની દાસીને બોલાવીને દાસીની કમરેથી એક કટાર કાઢીને હાથમાં લઈને કીધું કે હું બોલું એમ લેખ. પછી આખો પત્ર લખ્યો ને કીધું આ પત્ર રાજાના હાથમાં આપજે, રાવત ચુંડાવત સરકારના હાથમાં આપજે. અને જ્યારે ચુંડાવત સરકારના હાથમાં પત્ર આપ્યો અને સાથે ભેટ મોકલી, એ ચુંડાવત સરકારે ભેટ ઉપરથી જ્યારે વસ્ત્રને આઘું ખેલું છે વાલા ભક્તજનો, ત્યારે ચુંડાવત સરકારની નીચે પગ નીચેથી જમીન સરકી ગઈ. એ ભેટમાં બીજું કાંઈ નહીં પણ હાડી રાણીનું કપાયેલું શીશ હતું. અને પત્રમાં હવે લખ્યું હતું કે રાજા, તમારે મારી યાદી જોતી હતી ને, તમારે મારા તરફથી કાંઈ ભેટ જોતી હતી ને, આ લ્યો તમારી ભેટ. હવે આને અનુસંધાને તમે યુદ્ધ કરજો કે હવે હું આ દુનિયામાં છું જ નહીં, આ મારું મસ્તક તમારી સામે રાખીને યુદ્ધ કરજો. હવે હું આ દુનિયામાં છું જ નહીં તો તમને કોના માટે તમે જીવશો એમ. હવે એવા લડો કે મારી મૃત્યુનો બદલો આવે ને પછી. એ રાવત ચુંડાવત સરકાર લડ્યા છે વાલા ભક્તજનો શ્રીનાથજીની રક્ષામાં. એક તો ત્યાર સમયના ઉદયપુરના રાજા, આ ચુંડાવત સરકાર, અને બેથી કોઈની શ્રેષ્ઠ કામગીરી હોય ને, અને કોઈએ શ્રેષ્ઠ તમ બલિદાન આપ્યું હોય ને, તો એ હાડી રાણી. આ કહેલી વાત નથી, ઇતિહાસ સાક્ષી પૂરે છે વાલા ભક્તજનો. પોતે નારી ધારે તો શું ના કહી શકે. પુત્ર માટે થતી તું નારાયણી અને પતિ માટે થતી તું પરમેશ્વરી. હે માં, હે બેન, કહેતા હે ભાર્યા, સર્વત્રને માટે તારો જય જયકાર છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં કોઈ સ્ત્રીની શું વેલ્યુ છે, શું જગ્યા છે, ચાર દિવાલમાં પેક કરવા માટે નથી, પણ નારીને નારાયણી માનવાની જરૂર છે વાલા ભક્તજનો. એનું પણ સન્માન છે, એનું પણ કંઈક માન, એનું પણ કંઈક ગૌરવ છે. આ હાડી રાણીનું બલિદાન, આ ગાથાઓ કહેવાનું છે. આ ગાથાઓ કહેવાનું મન થાય કારણ કે આ બલિદાન એ ભારતના શ્રેષ્ઠોત્તમ બલિદાનમાંના એક હતા. વાલા ભક્તજનો, આ બાજુ રાઘવ ચેતન પણ સામેની બાજુ મળી ગયા છે. અને રાવલ રતનસિંહજીએ ફરી પાછું યુદ્ધનું એલાન કર્યું. યુદ્ધ લડી અને લગભગ ત્રણેક વખત અલાઉદ્દીન ખિલજીને પાછો મોકલો દિલ્હી. એવું જબરદસ્ત યુદ્ધ કર્યો. પોતાની પાસે સામર્થ્ય એટલું હતું પણ સૈન્ય બળ નાનું હતું, છતાંય પોતે સૈનિકો આમ જુસ્સો એટલો ભર્યો કે એક રાજપૂત સૈનિક 10-12 જેટલા અફઘાન સૈનિકના માથા ઉલાડતા જાય, ખિલજી વંશના સૈનિકોના માથા ઉલાડતા જાય. એવું ભયાનક યુદ્ધ થયું વાલા ભક્તજનો. સામે 2.5 લાખની ફોજને આ બાજુ માત્ર 10,000 રાજપૂત વીરલાઓ. વાલા ભક્તજનો, આ યુદ્ધની પણ કળા હતી. આ રાજપૂતોના જિસ્મ, આ હિન્દુ ધરતીનું પાણી બોલતું હતું. અને એવું યુદ્ધ થયું, એવું ભયંકર યુદ્ધ થયું કે કદાચ રાજસ્થાનની રણથંભોર ધરતીની રેતી પણ રડતી હશે કે મારી માથે પગ દઈ અને મારા લાલ શહીદ થયા, મારી રક્ષાને કાજે, માં ભારતીની ચુંદડીની રક્ષાને કાજે આજે માતાના લાલ શહીદ થયા. વાલા ભક્તજનો, એ ત્રણ વખત યુદ્ધમાં શિકસ્ત પામ્યા છતાં પણ અલાઉદ્દીન ખિલજીની બુદ્ધિ કામ ન કરી અને ફરી પાછા આવ્યા. પણ આ વખતે મિત્રતાનો ઢોંગ રચ્યો છે. પોતે મહેમાન બની અને માત્ર અમુક સૈનિકો સાથે આવ્યા, 12 છાવણી રાખી. પોતે મહેમાન બનીને અમુક સૈનિકો સાથે અંદર આવીને કીધું કે અમે તમારી મહેમાન ગતિ માણવા માટે. અને આપણી ભારતની મહેમાન ગતિ તો સાહેબ વખણાય ને. હે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો તો પેડ ભગવાન, તારા એવા તે કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. આ મહેમાન ગતિ ભારતની સાહેબ. મહેમાનને ભગવાનનો દરજ્જો આપ્યો, અતિથિ દેવો ભવ. મહેમાન થઈને આવ્યો એટલે એવી આગતા સ્વાગતા કરી છે. રાવલ રતનસિંહજીએ વર્ષો જૂની દુશ્મનીને ભૂલી ગયા અને રાવલ રતનસિંહજીએ પોતામાં જેટલો પણ જુસ્સો, જેટલો પણ ઉત્સાહ હતો ને, એ બધો ઉત્સાહ રેડી અને એની આગતા સ્વાગતા કરી. વાલા ભક્તજનો, આ આગતા સ્વાગતા કરી પણ રાવલ રતનસિંહજીએ છેલ્લે એવું કીધું કે હવે તમે ખુશ તો થયા ને, અમારે અહીંયા અતિથિ ભગવાન સમાન ગણાય. અને આ બાજુ ખિલજીએ આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો અને કીધું તમારે અહીંયા અતિથિ ભગવાન સમાન ગણાય ને, તો હું ભગવાન થયો તો મારી ઈચ્છા પૂરી નહીં કરો. ત્યારે ઈચ્છા પૂછી છે, શું ઈચ્છા છે? ત્યારે કીધું કે વર્ષોથી આ વખાણ સાંભળતા આવીએ છીએ, તમારી મહારાણીનું મુખ દર્શન કરવું. માત્ર એટલું બોલ્યા, તમારી મહારાણીનું મુખ દર્શન કરવું એટલું બોલ્યા ને, ક્યાં તો સામે ઉભેલા 10,000 જેટલા સૈનિકોએ પોતાના મ્યાનમાંથી તલવાર બારી કાઢીને ખિલજીના એક કંઠ ઉપર રાખી દીધી કે મૂર્ખ તું શું બોલે છે? અમારી મર્યાદા, અમારી માતાજી, અમારી દેવીનું મુખ દર્શન તારે કરવું? અરે વર્ષો થયા આ મહેલમાં જેણે પોતાનો ઘૂંઘટો ઊંચો કરીને કોઈ મર્દ હામું નથી જોયું, એના તારે દર્શન કરવા છે. ત્યારે ખિલજીએ કીધું કે આ વખતે
આ નહીં બન્યું ને તો એવો મોટો આક્રમણ થશે કે કદાચ હું આ ચિત્તોડગઢનો કાંગરો ઉડાડી દઈશ. હવે આ વાત ઉડતી ઉડતી મહારાણી પદ્મિની સામે પહોંચ્યો અને મહારાણી પદ્માવતીને થયું કે માત્ર મારા કારણે એટલું બધું થાય, એટલો નરસંહાર થાય. ત્યારે મહારાણી પદ્મીએ આ બાજુ પત્ર લખીને મોકલ્યો છે કે રાવલ રતનસિંહ એને માત્ર એક ક્ષણ માટે છૂટ આપી દો. હવે આ બાજુ મહારાણા રાવલ રતનસિંહ ગરમ થઈ ગયા કે કેમ, અમે બંગડી નથી પહેરી, અમે યુદ્ધ કરી લેશું, પણ તમારું સન્માન ગવાય ને એવું તમે કાંઈ નહીં કરીએ. અને ત્યારે રાવલ રતનસિંહજીને ખિલજીએ એને કીધું કે માત્ર અમુક સમય માટે તમને મહારાણી પદ્મિનીના ચહેરાના દર્શન કરાવશો. હવે આ કેટલી મજબૂરી હશે ત્યારે રાવલ રતનસિંહજીને પોતાની પદ્માવતી રાણી, પણ હવે ન્યાય એક સ્વાંગ રચ્યો, ત્યાં એક સ્વાંગ રચ્યો, એવા સ્વાંગ રચ્યા છે મહારાણી પદ્માવતીનો મુખ દર્શન ન થાય એટલા માટે પોતે એક ધોવાળા વાળું પાત્ર લઈને મહારાણી પદ્માવતીનો માત્ર ક્ષણિક ચહેરો એ બીજા ભવનમાંથી સામેના ભવનમાં દર્પણમાં માત્ર થોડુંક દર્શન થાય એવી રીતનો આખો ગોઠવણી થઈ છે. અને પછી એ અલાઉદ્દીન ખિલજીને સામેના ઓરડામાં ઊભા રાખીને માત્ર ક્ષણ માટે પડદો ખેંચો મહારાણી પદ્માવતીનું માત્ર જેમ ઘૂમટામાંથી જાય થોડું દર્શન થાય એવી રીતનું દર્શન કરાવીને ફટાફટ પાછો પડદો લેવાઈ ગયો. અને આને અલાઉદ્દીન ખિલજી ગાંગો થઈ ગયો. આને માત્ર જાય એટલે અનુપમ સૌંદર્યવાળી હતી, તો આ રાણીનું રૂપ શું હોય છે? આ રાણીના ચાતુર્યના વખાણ તો સાંભળ્યા, એ તો જોઈ લીધું કેવી રીતે એને 6 વર્ષ સુધી અમે ઘેરો બનાવી રાખ્યો અને તોય પોતાની આ પ્રજાને ભૂખે ન મરવા દીધી, એ તો બધું સાંભળ્યું. પણ આ રાણીનું સ્વરૂપ માત્ર જાય આવી હતી તો સ્વરૂપ કેવું છે? અને આમ તિલ મિલી ગયું. હવે તો કોઈ પણ ભોગે મહારાણી પદ્મિનીને પામવા છે. અને આવું જ મનમાં વિચાર્યું અને પછી એણે રાવલ રતનસિંહજીને પોતાના ખેમામાં મહેમાન ગતિએ આવવા માટેનું કીધું. તમે હવે અમારે ત્યાં મહેમાન ગતિ માટે આવો. રાવલ રતનસિંહજી પોતે ભોળા અને હાય હોતે પાડી કે હા અમે આવશું. પણ આ બાજુ સ્વાંગ થયો. રાવલ રતનસિંહજીને બંદી બનાવી અને દિલ્હીમાં લઈ જવામાં આવ્યા. દિલ્હીમાં ત્યાં બંદી બનાવી દેવામાં આવ્યા. અને આ બાજુ સંદેશો મોકલાવવામાં આવ્યો કે જો તમારે રાવલ રતનસિંહજીને પાછા જોતા હોય ને તો મહારાણી પદ્મિનીને અમારે હવાલે કરો, બાકી તમારા રાવલ રતનસિંહજીનો સર ધડથી અલગ કરી નાખશું. હવે આ બાજુ સમાચાર આવ્યા ને ત્યારે ઘણા લોકોએ એવું કીધું કે મહારાણી પદ્મિની, એવું હોય ને ગામ હોય ને ઉકેડા હોય, અને ત્યારે ઘણીવાર એવું થયું. અને મહારાણી પદ્મિની એને ઘણાએ એવું કીધું કે તમે તમારી સર્વસ્વ સમર્પિત કરી દો તમારા પતિ માટે, આમ ને તેમને. પણ ત્યારે ગોરા અને બાદલ એની પણ કથા બહુ જબરદસ્ત છે. આ તો આપણે ટૂંકમાં લેશું ને. ગોરા અને બાદલ ત્યારે મહારાણી પદ્મિનીના ચરણમાં પોતાના શીશ ઢાળી દીધા ને કીધું, માં તમે આ રાજસ્થાનની રણથંભોર ધરતીની માં છો અને તમે તમારું સત અને વ્રત કાયમને માટે ટકાવી રાખ્યું છે, માટે તમારા માટે જો અમારે મરવું પડશે ને તો અમે મરશું. અને ત્યારે મહારાણી પદ્મિનીએ કીધું કે તમે શું કરશો? ત્યારે ગોરાએ અને બાદલે પોતાની યુક્તિઓ કીધી અને લગભગ 100 કે 150 જેટલી પાલખીઓમાં એ રાણીઓ સાથે એની સેવિકાઓ એવી રીતેની ગણતરી થઈ અને પાલખીઓ દિલ્હી મોકલવામાં આવી. આ બાજુ પાલખી દિલ્હીમાં ઉતરી. ગોરા અને બાદલ એ પોતે સખીઓના વેશમાં હતા, પોતે સેવિકાઓના વેશમાં હતા. સાથે રાણી પદ્માવતી પોતે સેવક તરીકે મુખોટો બાંધી અને પોતે એક સિપાહી તરીકે ગયા. અને માત્ર અડધી કે પોણી કલાક જેટલા સમયમાં તો રાવલ રતનસિંહને આઝાદ કર્યા. એ મહારાણીએ એવી યુક્તિઓ કાઢી, પોતાના માથાની પીનો દ્વારા તાળાઓ ખોલી નાખ્યા, રાવલ રતનસિંહજીને આઝાદ કરી અને પાછા ચિત્તોડના કિલ્લામાં ફરી પાછા બિરાજમાન કર્યા. આ બાજુ ગોરા અને બાદલ એની સાથે આવેલા 1000 જેટલા સૈનિકો એવી તબાહી મચાવી દીધી કે અફઘાની સેનાપતિની આંખ ખુલી રહી ગઈ. ઓહો, રાજપૂતો ધારે તો આવું કરી શકે. પોતે વીરગતિ પ્રાપ્ત થઈ, પોતે શહીદ થયા. પણ શહીદ થતા લગભગ 50,000 જેટલા સૈનિકોના રહેવાના, જમવાના, ઠામ બામ બધું. અને તે સમયમાં લગભગ 12 કરોડનો ખર્ચો ખિલજી વંશને થયો હતો. માત્ર ને માત્ર 1000 જણા. આ ઇતિહાસકારો કહે છે વાલા ભક્તજનો. ક્યાંય મૂવીમાં કે ક્યાંય વિડીયોમાં તમને આ નહીં બતાવે, પણ ગોરા અને બાદલની અભૂતપૂર્વ એ બલિદાનની કથાઓ પણ મહત્તમ છે વાલા ભક્તજનો. એનું બલિદાન મહારાણી પદ્માવતીના સત અને શૌર્યને હંમેશને માટે ટકાવી રાખવા માટે સદિંતર એક નવું હથિયાર બન્યું છે. અને પછી સ્ત્રીના વેશમાં હતા એ ગોરા અને બાદલે બહુ મોટું એ રણસંગ્રામ ખેલી નાખ્યો છે વાલા ભક્તજનો. એ 10-15 ને મારી અને પછી શહીદ થવાવાળા એ વાલા ભક્તજનો એ શહીદ થયા. ગોરા અને બાદલ પોતે શહીદ થયા છતાં પણ એક સાથે 10-12 જેટલા વ્યક્તિઓને એને કતલેઆમ મચાવ્યો છે. અને એ ગોરા અને બાદલની શહીદતા પણ આજે ચિત્તોડની રણથંભોર ધરતીના ક્યાંક ને ક્યાંક કાંગરે સંચવાયેલી છે.
આ શૌર્યતા અને આ બલિદાનની કથાઓ અમર અને સદાયને માટે તત્પરિક રહેશે. આ બાજુ રાવલ રતનસિંહજી જેવા ચિત્તોડના મહેલમાં આવ્યા વાલા ભક્તજનો, ત્યારે ને ત્યારે ગ્વાલિયર ઉપર એને આક્રમણ કરવાનું થયું. હવે ગ્વાલિયર ઉપર આક્રમણ કરવાનું, એક તો એનું શરીર પહેલેથી થાકેલું હતું અને માત્ર બે જ દિવસમાં ગ્વાલિયર ઉપર આક્રમણ કરવાનું થયું. અને ગ્વાલિયર ઉપર આક્રમણ કરવાનું થયું એટલે ફરીથી પાછા ગ્વાલિયર ઉપર આક્રમણ કર્યું. હવે ગ્વાલિયર ઉપર આક્રમણ કર્યું, લગભગ 30 દિવસ જેવો સંગ્રામ ચાલ્યો. હવે 30 દિવસ જેવો સંગ્રામ ચાલ્યો વાલા ભક્તજનો. 30 દિવસમાં તો ગ્વાલિયરના રાજાને મોતને ઘાટ ઉતારી, ગ્વાલિયરનો કિલ્લો પાછા સારા રાજાને સમર્પિત કરી પોતે ફરી પાછા ચિત્તોડગઢના કિલ્લામાં આવ્યા. પણ શરીર એટલી હદે થાકી ગયું હતું, શરીર એટલી હદે તૂટી ગયું હતું કે વાલા ભક્તજનો માત્ર 3 જ દિવસમાં રાજા રાવલ રતનસિંહજીનું મૃત્યુ થયું. તમને મૂવી અને વિડીયો એવું કહેશે કે પાછળથી એ ભાલુ ઘોકાવી અને રાવલ રતનસિંહજીનું મોતનો કાંડ રચવામાં આવ્યો. પણ વાલા ભક્તજનો, સિંહને કોઈ દી પડછાયાની જરૂર ન પડે. એ તો હાવ જ હતો કે કંઠારણ મેં જાય કે તું શોધીશ તારો હાથ, તો તને મળશે તારી હિંમત, પછી ક્યાંય ન ભાગે તારો જોતવાલે. આ વ્યક્તિત્વ અને આ ખુમારી એ ભારતના કણ એ ભારતના એક નસમાં ભરેલી છે વાલા ભક્તજનો. અને ત્યારે રાવલ રતનસિંહજીના મૃત્યુની પાછળ પણ ઉત્સવ ઉજવવામાં આવ્યો, કારણ કે સિંહની જેમ લડ્યો અને સિંહની જેમ મેળ્યો. આ રાણી પદ્માવતીએ પોતે વિધવા થયા છતાં પણ રાવલ રતનસિંહને હસતા મુખે વિદાય આપી કે મારા પતિએ કોઈ પણ એવું કાર્ય નથી કર્યું કે જેને માટે મારે રડવું પડે. અને ત્યારે મહારાણી પદ્મિનીએ પોતાનો આંચલ ફેલાવી, પોતાના આંચલમાં પોતાની પતિની એ શબને રાખી માથે હાથ ફેરવીને વિદાય આપી છે. આ રાવલ રતનસિંહજીનું હકીકતનું મૃત્યુ આ રીતે થયું હતું. બાકી એ સિંહ હતો, કોની તાકાત છે પાછળથી આવીને મારી જાય? સાહેબ એ સિંહ હતો. વાલા ભક્તજનો, આ હકીકત છે. હકીકતમાં રાવલ રતનસિંહનું મૃત્યુ થયું. હવે આપણે જે કથા ઉપર જવું છે એ કથા આ આજની આખી શૌર્ય સભાનો હાર્દ. આ વાતની ખબર પડી કે રાવલ રતનસિંહનું મૃત્યુ થયું. હવે આખા ચિત્તોડગઢની બાગડોર મહારાણી પદ્માવતીના હાથમાં છે અને અલાઉદ્દીન ખિલજી ફરીથી જાગ્યો. પાછળના બધા બદલાવો ભૂલી ગયો. હવે તો રાજા મરી ગયો ને, હવે અમે જઈશું. અને અલાઉદ્દીન ખિલજી 1.25 લાખ જેટલી ફોજ સાથે વાલા ભક્તજનો 1.25 લાખ જેટલી ફોજ સાથે ચિત્તોડગઢ ઉપર આક્રમણ કર્યું. અને ત્યારે ચિત્તોડગઢમાં રહેલા માત્ર 5,000 જેટલા સૈનિકોએ 1.25 લાખની ફોજને 4 દિવસ સુધી બહાર રાખી, ચિત્તોડમાં પ્રવેશ કરવાનો દીધો. અને આ બાજુ મહારાણી પદ્માવતી સર્વસ્વ પોતાનું સમર્પિત કરી દીધું. હાથના ઘરેણા હોય કે કંઠના ઘરેણા હોય, બધું જે હોય તે જવા દો. વાલા ભક્તજનો, માત્ર એના જરિયાની વસ્ત્રો, બાકી એને પોતા પાસે કંઈ ન રાખ્યું. જેટલું ઘટ્યું એટલું અન્ન માટે પોતાના સર્વ દાગીના, પોતાનો આખો ખજાનો ખુલ્લો મૂકી દીધો કે મારી પ્રજા દુઃખી ન થાય, આ યુદ્ધના કારણે મારી પ્રજા દુઃખી ન થાય. અને વાલા ભક્તજનો, પછી ચોથા દિવસે ખિલજીની સેના જ્યારે ચિત્તોડગઢના મહેલના કાંગરા તોડીને અંદર પ્રવેશ કરી, અને ત્યારે મહારાણી પદ્માવતીએ પોતાના મુખ્ય જે સલાહકાર, પોતાના મુખ્ય જે કાર્યકર્તાઓ હતા એની સભા બોલાવી. આડો પડદા પડાણા છે. મહારાણી પદ્માવતીએ પડદાની આડાશમાંથી પોતે મર્યાદાવાળા હતા, વિધવા હતા પણ મર્યાદાવાળા હતા, પોતે રાણી હતા, રાજમાતા કહેવાતા અને સિંહાસનના સ્વમાની હતા, પણ છતાંય પોતે આડો પડદો રાખીને સામે પોતાના જે સામંતો હતા એની સાથે વાત કરી કે હવે વારો આવ્યો છે, તમારે કેસરિયા કરવાનું ને અમારે કેસરિયા કરવાનું. કહી દીધું કે હવે તમે માજા મૂકીને યુદ્ધ કરો. હવે કોઈ પણ વસ્તુ જોવામાં શું છે શું નહીં બધું ભૂલી જાઓ. અત્યાર સુધી જે થયું હવે આપણામાં કાંઈ બાકી નથી રહ્યું. લોહીનું એક ટીપું ભૂમિમાં ન પડી જાય ત્યાં સુધી લડી લ્યો. અને કીધું કે મહારાણી તમારી રક્ષાનું શું? કીધું કે હવે અમારી રક્ષા તો માં ભવાની અને અમારો સૂર્યદેવ કરશે, બીજાની રક્ષાની હવે અમારે શી જરૂર. અને આ બાજુ કેસરિયા કરવા માટે ગયા અને પોતાનામાં જેટલું હતું એટલું લોહી પોતાનું રેડી દીધું. પણ એક કાંગરે પોતાની વીરતાના નિશાન લખતા ગયા. અને વાલા ભક્તજનો, એ યુદ્ધ થયું ને ત્યારે એક તલવાર જે રાજપૂતોના સીનામાં જતી હતી ને, એક તલવાર પણ રેડી હશે કે આ કોના સીનામાં અમે જઈએ છીએ, કોના વધ કરીએ છીએ અમે, કે જે પોતાની માતૃભૂમિની રક્ષાને માટે પોતે શહીદ થાય છે, એના વધ કરવા અમે નિમિત્ત બન્યા. અને આમ તલવાર પણ રેડી. વાલા ભક્તજનો, આ બાજુ કેસરિયા થયા. પૂરેપૂરા પોતાનામાં જેટલું સામર્થ્ય હતું એ પૂરેપૂરું સામર્થ્ય વાપર્યું. વાલા ભક્તજનો, એ 3 દિવસના યુદ્ધમાં ઇતિહાસ સાક્ષી પૂરે આંકડાના મહત્વ નથી, પણ આંકડા તમને દેવા છે કે માત્ર 25,000 જેટલા અફઘાન સૈનિકો
ખિલજી સૈનિકો વેચ્યા, બાકી 1.25 લાખમાંથી 1,05,000 સૈનિકો. આપણને કલ્પનામાં ન આવે કે કઈ રીતે, પણ એવી યુક્તિઓ લગાડી. કોઈ એક વ્યક્તિ મરણિયો થાય અને એને કહે કે બસ હવે મારાથી આ સહન નથી થતી પીડા, અને ત્યારે પોતે બારૂદની થેલીઓ લઈને જ્યાં મોટું ઝુંડ હોય સૈનિકોનું ત્યાં જઈને પોતે બારૂદને સળગાવે. મોટો વિસ્ફોટ થાય ને 100-200 જણાને એમનામ લેતો જાય. આ એની વીરતા હતી કે હું તો મરું પણ હારે શત્રુ સેનાને મારતો જાઉં. આ વીરતા હતી સાહેબ. અને ત્યારે 1 લાખ જેટલા ખિલજી સૈનિકોને માર્યા. માત્ર 25,000 જેટલા જે આના અંગરક્ષકો હતા, અલાઉદ્દીન ખિલજીના અંગરક્ષકો હતા, એટલા જ વધ્યા. અને આ બાજુ મહારાણી પદ્માવતીએ પોતાની જાતને સમર્પિત કરવાનું હવે સોપાન આગળ વધાર્યું. વાલા ભક્તજનો, આ પદ્માવતી મહારાણીએ પોતાની જાત કોઈ પરપુરુષની આંખામી ન આવે ને એટલા માટે પોતાની જાતને અગ્નિમાં સમર્પિત. આ વિશ્વનું સૌથી મોટું જોહર હતું. આ વિશ્વનું સૌથી મોટું અને મહાન જોહર હતું. 13,000 જેટલી રાજપૂતાણી ક્ષત્રિયાણી સ્ત્રીઓ સાથે મહારાણી પદ્મિનીએ પોતાની જાતને અગ્નિમાં સમર્પિત કરી. પોતે તુલસીનું પાન મુખમાં મૂક્યું છે. અગ્નિદેવની અગ્નિનારાયણની પૂજા કરી, પવિત્ર કુંડને ચક્કર મારી, પવિત્ર કુંડનું પાણી માથે ચડાવીને રાવલ રતનસિંહના એ નિશાનીવાળા ધ્વજને પોતાની સાથે રાખી, પોતાની છાતી સરસો ચાપી અને પછી યજ્ઞ જોહર કુંડમાં ઉતરવાનું ચાલુ કર્યું. વાલા ભક્તજનો, ત્યારે તો અગ્નિદેવ પણ વિચારતા છે કે આ સતીને કદાચ મારા સ્પર્શથી મને દોષ ન લાગ્યો. 13,000 રાજપૂતાણીઓને સાથે રાણી પદ્માવતી પોતાની જાતને અગ્નિ કુંડમાં સમર્પિત કરી. વાલા ભક્તજનો, ત્યારે આજુબાજુમાં એ ચીખના અવાજ એટલા થયા કે ત્યાંથી 53 ગામ, બીજા ગામ 53 ગામ જેટલું દૂર બીજું ગામ હતું, ત્યાં સુધી રાજપૂતાણીની રાયડું સંભળાણી કે પોતે અગ્નિમાં બળતા કદાચ તાપ સહન ન કરી શકે. ને આ બાજુ મહારાણી પદ્માવતીએ પોતાના મુખમાંથી એક અવાજ નથી કાઢ્યો અને પોતાની જાતને અગ્નિમાં સમર્પિત કરી દીધી. વાલા ભક્તજનો, માત્ર ને માત્ર એના મૃત્યુ પછી એના જે જરિયાની વસ્ત્રમાંથી સોનું અને ચાંદી વિખેરાણું હોય ને એનો વજન કર્યો ને, ત્યારે આ ઇતિહાસકારો કહે છે એનો વજન ત્યારે કદાચ કર્યો હોય ન કર્યો હોય, પણ ત્યારે એનો વજન કદાચ 1.5 મણ જેટલો, માત્ર એના ટુકડા અમુક વિધા હોય એનું વજન. એ સ્ત્રીઓએ કેટલું સમર્પણ કર્યું છે. હાલ આપણી ભારતીય સ્ત્રીઓને જે વિશ્વમાં બધે આપણી ભારતીય સ્ત્રીઓની વાહવા થાય છે ને, આવી સન્નારીઓની માટે, આવી સન્નારીઓ કહેવાય ને, સતીઓ અને સન્નારીઓનો દેશ છે ભારત. અને આવી સન્નારીઓને કાજ મનમાં એક વસ્તુ ગૂંચવાતી હોય કે તમે મહારાણી પદ્માવતીના વખાણ કર્યા, હાડી રાણીના વખાણ કર્યા. ઘણીવાર ઘણા એવા સવાલ પૂછે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું મહત્વ નથી, સ્ત્રીઓને કાંઈ અધિકાર નથી આપ્યા. અરે ભાઈ, હકીકતમાં જો સ્ત્રીઓને કોઈ સાચી જીવન જીવવાની રાહ આપી હોય ને, હકીકતમાં સ્ત્રીઓનું સન્માન વધાર્યું હોય ને, તો એ ભગવાન સ્વામિનારાયણ કહેતા સહજાનંદ સ્વામીએ વધાર્યું છે. ત્યાં સુધી કે વિધવા અને સધવા સ્ત્રીઓને કઈ રીતે પોતાના જીવન જીવવા એ ભગવાને શીખવાડ્યું છે. વાલા ભક્તજનો, માત્ર ને માત્ર સ્ત્રીઓ શિક્ષિત થાય, બાળકીઓને દૂધ પીતી બંધ કરાવી થતી. સતી પ્રથામાં પણ આપણે ખબર છે, ભણવામાં બીજું આવ્યું હોય, પણ ઇતિહાસ શું હોય કોણ જાણે. અને મહારાજે આ ગુજરાત અને આ અડધા ભારતને વિશે જે પોતાનો સદ્ધર્મ ફેલાવી અને સ્ત્રીઓના માનની જે રક્ષા કરી છે ને, એના માટે તો જેટલા ધન્યવાદ ભગવાનને દઈએ એટલા ઓછા છે. પહેલા તો મનુષ્યનો દેહ આપ્યો ને એમાંય આવા ભૂમિમાં દેહ આપ્યો. વાલા ભક્તજનો, અને એ જ મહારાજની કરુણા કે સ્ત્રીઓને સારા જીવન જીવતા શીખવાડ્યા માટે એ હકીકતમાં ભગવાન સ્વામિનારાયણની દિવ્ય કરુણા કહેવાય. ત્યારે ગુરુકુલના એક વિદ્યાર્થી તરીકે આ સન્નારીઓના બિરુદરા ગાવાનું અમને ગૌરવ થાય છે, એને ગૌરવ મળે છે. વાલા ભક્તજનો, આજની શૌર્ય સભામાં માત્ર એટલું જ. આજે જ્ઞાનબાગ ગુરુકુલ તથા રાજકોટ ગુરુકુલ બંને ચેનલમાંથી આજની આ શૌર્ય સભા આપણે લાઈવ કરી છે. વાલા ભક્તજનો, ફરીથી આવતા બુધવારે કંઈક નવા વીર રસના વિષય ઉપર, કંઈક નવા રોમાંચિક વિષય ઉપર શૌર્ય સભા માટે મળીશું. અત્યારે સૌને જય શ્રી સ્વામિનારાયણ.